નમસ્કાર, તમે જોડાયા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો ઇફકોની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। જયેશ રાદડિયાને હરાવવા ખોડલધામના એક ટ્રસ્ટી મેદાને હતા તેવા હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં ખોડલધામના ટ્રસ્ટીની ભૂમિકા સામે આવતા જ હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે। ડિરેક્ટરની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ દાવપેચ જોવા મળ્યા હતા તો સાથે ખોડલધામના ટ્રસ્ટીએ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે દબાણ કર્યું હોવાનું પણ હાલ સૂત્રોના હવાલે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં મતદારોને ફોન કરી રાદડિયા વિરુદ્ધ મતદાન માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ખોડલધામના ટ્રસ્ટી મતદાનની વાતચીતનું રેકોર્ડિંગ થતા આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। રાદડિયાની નજીકના ટ્રસ્ટીએ વિપિન ગોતાને સમર્થન આપતા મૂંઝવણભરી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા ફોનલાઈન પર જોડાયા। ગૌતમ, જે રીતે ઇફકોના ડિરેક્ટરની આ ચૂંટણી ખૂબ જ ચૂંટણી છે તે ચર્ચામાં રહી અને હવે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ચોક્કસ ઇફકોની ચૂંટણી તો પતી ગઈ છે, પરંતુ ચૂંટણી બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે રીતના જયેશ રાદડિયા છે તે મેન્ડેટ વિરુદ્ધ જઈને પોતે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા, પરંતુ હવે જે વાત સામે આવી રહી છે કે ખોડલધામના જે ટ્રસ્ટી છે કે જેને જયેશ રાદડિયાને હરાવવા માટે મહેનત કરી હતી, જયેશ રાદડિયાને હરાવવા માટે જે પણ મતદારો હતા એમને ફોન કરીને કહ્યું હતું કે જયેશ રાદડિયાની વિરુદ્ધમાં જઈને મતદાન કરો। ખોડલધામના ટ્રસ્ટી છે તેનું નામ પણ સામે આવી રહ્યું છે। જે રીતના અગાઉ લોકસભાની ચૂંટણીની અંદર પણ સામે આવ્યું હતું કે જે પત્રિકાકાંડ થયું હતું ને તેમાં ખોડલધામની સંડોવણી હોવાના સમાચાર સામે આવ્યા હતા। જોકે નરેશ પટેલ કે જેઓ ટ્રસ્ટી છે ખોડલધામના તેમણે આ વાતને નકારી હતી અને હવે ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટ છે તે ચર્ચામાં આવ્યું છે। કારણ કે એમના જે ટ્રસ્ટી છે તેમણે જે પણ મતદારો હતા એમને ફોન કરીને એવી વાત કરી હતી કે તમે જયેશભાઈ વિરુદ્ધ એટલે કે જે તેમના પાર્ટીના મેન્ડેટ છે જે વિપિન ગોતા કે જેઓ ચૂંટણી લડી રહ્યા હતા તેમને મતદાન કરો। આ મામલો હવે ગરમાતા રાજકારણ પણ ગરમાયું છે, કેમ કે જે ટ્રસ્ટી છે તે પણ લેવા પાટીદાર સમાજના અગ્રણી છે અને જયેશ રાદડિયા પણ લેવા પાટીદાર અગ્રણી છે, એટલે એક સામાજિક લડાઈ છે તે હવે સામે આવી છે। જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો જે રીતે ખોડલધામના ટ્રસ્ટની ભૂમિકા જે રીતે સામે આવી તેને લઈને ક્યાંક રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ કે જ્યાં ઇફકોની ચૂંટણી બાદ હવે ભાજપમાં કકરાટ છે તે સામે આવી રહ્યો છે, જોવા મળી રહ્યો છે ભાજપમાં કકરાટ। જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવાની હવે માંગ ઉઠી રહી છે। ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી, એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા અને જે નામ સૂચવ્યું હતું એ નામ ન આવ્યું। જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને અમે હસતા મોઢે સ્વીકારી અમે મેન્ડેટનો અનાદર ન કર્યો, કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે। અમે પાર્ટીને વરેલા છે। હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે છું, કારણ કે મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો। રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો। અમારી મિટિંગ ચાલુ થઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ મિટિંગની અંદર આવ્યા, અમે લેખિતમાં આપ્યું કે આટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળી છીએ, એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં। અને અમે જેવા નીકળ્યા એવા 11:58 મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વીપ છે અને તમે વીપનો અનાદર કર્યો। જો એ વીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા। હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી। મિત્રો, હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ, આવડી મોટી 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો। મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય
એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું, જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલાં લેવામાં આવે. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે. આજે પણ ઈલું ચાલે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલું છે. મોહમ્મદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું કહેવાય. ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે, એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો. એટલે આ બધુંય ઈલું છે. આ ઈલુંને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય. વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધી, આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ. કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ. બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નથી થતી જવા માટે? તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ, સહકારી આગેવાનો એની ઉપર કબજો છે. બીજું તમને કહું, માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી, ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા. ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના. તો આ પણ ઈલું છે. ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે. એ પાછી ખેંચી લીધી. પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર 3 પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂક્યા છે અત્યારે, એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે અને પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે, ન આની બાજુ ન આની બાજુ, નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોને નીચે એ રેલો આવે એમ છે. તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે, જેના હોદ્દા હોય એના છીનવી લે. જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય. જેમ મારો જ્યારે 5 કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે 5 દિનનો સમય ન લેવાય. હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે. હવે વધારે જે ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું, એવી મારી વિનંતી છે. જે ત્યાંના હોદ્દેદારો છે, જ્યાં બેઠેલાઓ છે, એ ભ્રષ્ટાચાર કરે. જે સંચાલકો હોય તે જે સંચાલકો છે, જે હું આખા ગુજરાત લેવલની, હું કોઈ પર્ટિક્યુલર કોઈ માણસના ફેવરમાં, એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ભ્રષ્ટાચાર છે. હા, કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે. હા, અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે. હા 100% એમની એમના વિશે લેવા જોઈએ પગલા. શક્તિ તો અમારી હતી, 16 માંથી 12 ડિરેક્ટરો અમારી સાથે હતા. તો શક્તિ તો અમે ન બતાડી, કારણ કે અમે માની છીએ કે પાર્ટી અમારી મા બાપ છે, પાર્ટી અમને મોટા કર્યા છે.
હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો. મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા. આજે પણ હું ખેડૂત છું, ગામડે રહું છું. મારી જ્યારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતી ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે. ત્યારે જે 3 ઠરાવો એમાં અમને નહોતા ગમતા, એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી. એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વિપલી આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો. એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો. એટલે મિટિંગ ચાલુ થઈ, મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા. એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી. એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી 10:59 10:58 મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વ્હીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે, આમાં તમારે અનાદર નહોતો કરવાનો. મને વ્હીપ મોકલો. જો ચાલુ મિટિંગે અમે વ્હીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના. અને સાંજના 6 વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો. આ પ્રક્રિયા મારી ઉપર થઈ. તો અમે તો ઠરાવમાં કર્યો તો, અમે કોઈ પાર્ટીના સિમ્બોલ, અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો. તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે. એની સામે આ લડત નથી. આ જે મારી વ્યથા છે, મારી સાથે અન્યાય થયો છે, એની સામેનું રિએક્શન છે. જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્ય કરતા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય, પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય. તો મારી સાથે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ, પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ. નકર મને મારો પાછો હોદ્દો આપવો જોઈએ અને મને ચેરમેન પદ આપવું જોઈએ. અમુક આગેવાનો નુકસાન છે, ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે. અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનોએ ગેરમેન એટલે હું પાર્ટીને વિનંતી જ કરું છું પાટીલ સાહેબને આપના માધ્યમથી કે મારી ઉપર કાર્યવાહી કરી એવી જ્યારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય. તો બાબુ નસીર હતા કે જેઓ સરકારી આગેવાન છે, તેઓએ પણ કહ્યું કે જે રીતે મારી પર કાર્યવાહી કરવામાં આવી છે તે રીતે હવે કાર્યવાહી જયેશ રાદડિયા પર થાય. અને સંઘાણી સહિતના નેતાઓ પર ઈલુનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિપિન ગોતાને હરાવનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ છે તે બાબુભાઈ કરી રહ્યા છે. ત્યારે જે આંતરિક વિવાદ છે હવે ભાજપની અંદર ક્યાંક ઇફકોની ચૂંટણી બાદ જોવા મળી રહ્યો છે. અને આ તરફ જે લોકોએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ કાર્ય કર્યું છે, મતદાન કર્યું છે, ઉમેદવારી કરી છે. બાબુભાઈ નામ બોલો, કોણ કોણ છે આમાં? આખું વ્યવસ્થિત આખું બોલો. આમાં જયેશભાઈ રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. મતદારો જે હતા, બધા મતદારોના નામ મને ન આવડે, આખું લિસ્ટ છે, એમની ઉપર પણ કાર્યવાહી થઈ. મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો હતો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદ ને હોદ્દા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ. તમને શું દૂર કર્યા? હું તાલુકા ભાજપનો ચાલુ પ્રમુખ હતો અને મને 5 જ કલાકની અંદર ઠરાવમાં વિરોધ કર્યો હતો અને મેન્ડેટ એમને મોડો મળ્યો હતો. ઠરાવ એમાં હતા કે કોઈ ભ્રષ્ટાચારના ઠરાવ હોય છે, મને બહુ અત્યારે એક્ઝેક્ટ નથી. એ ઠરાવ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની અંદર હું ડિરેક્ટર છું. એમાં પણ 3 ઠરાવો હતા, એમાં અમારા બહુમતી સભ્યોનો વિરોધ હતો અને મેન્ડેટ પણ અમને મિટિંગ છોડી ગયા પછી મળ્યો હતો, છતાંય મારી ઉપર કાર્યવાહી કરી હતી. તો આ તો સ્પષ્ટ છે અને સામે છે ને બધાએ બાઇટો આપેલી છે. અમે ઠરાવનો અનાદર કર્યો હતો. મેન્ડેટ અમને પાછળથી મળ્યો. મેન્ડેટ અમને ચાલુ મિટિંગમાં મળ્યો હતો, અમે અનાદર ન કરત. અમારી માંગ છે જે લોકોએ પાર્ટી વિરુદ્ધ, મેન્ડેટની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય, જેમને મતદાન કર્યું હોય, એમને તાત્કાલિક ધોરણે સોકોદ નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ. માનવું છે કે પાર્ટીએ તમારી સાથે અલગ વ્યવહાર કર્યો ને જયેશભાઈ સાથે અલગ વ્યવહાર કર્યો?
ના, પાર્ટી કરશે. હજી તો ક્યાં સમય વહી ગયો છે, કારણ કે નહીં, પણ જયેશભાઈ જીતીને આવ્યા છે તો એને શું થઈ શકે? એને પોતાની તાકાત પણ બતાવી. તાકાત તો અમારી હતી બાપુ. અમારા 12 ડિરેક્ટરો બહુમતી સભ્યો અમારી પાસે હતા, તોય તાકાત નહોતી બતાવી. પાર્ટી સામે તાકાત ન બતાવવાની હોય. તાકાત પાર્ટી સામે કોઈ દી ન બતાવવાની હોય. પાર્ટી આપણી માં છે. તમારી સામે જે કાર્યવાહી થઈ હતી એ તો તાત્કાલિક ધોરણે થઈ હતી, આમાં તો હજી થઈ નથી, એટલે એવું કહી શકાય કે આમાં કઈ થઈ શકે એવું નથી. આમાં કદાચ બધા હજી ચૂંટણી પૂરી થઈ છે, બીજા રાજ્યોની અંદર કેન્દ્રની ચૂંટણી છે, એટલે કદાચ એમાં ક્યાંય સંકલનના અભાવના કારણે ક્યાંય વિલંબ થઈ રહ્યો હોય, પણ મને પાટીલ સાહેબ ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે એ કાર્ય કરશે જ. હવે કાર્યવાહી કરી નથી, તમે શું કહેવા માંગો? પ્રદેશને શું કહેવા માંગો? હું પ્રદેશને સ્પષ્ટ કહેવા માંગુ છું, પાટીલ સાહેબ, જે આપણે ઈલું ઈલું તમે તોડ્યું છે એને અભિનંદન છે, અને આમાં પણ જે લોકોએ ઉમેદવારી કરી છે ને મને ઈલું શબ્દ આવ્યો, આ તો પિક્ચરમાં હોય. સોદાગર પિક્ચર આવ્યું હતું એમાં આ સહકારી મંત્રી કરી ગયો. ભાજપ કોંગ્રેસનું જોડાણ હતું અને એ મેળા પીપણા કરી અને સત્તા ભોગવતા હતા, અને પાર્ટીને ધારાસભા, લોકસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં નુકસાન. કોણ છે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં ડાયાભાઈ પીપળિયા છે, પીરજાદા સાહેબ છે, ત્યાર પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે. બાબુભાઈ, જે આ મુદ્દો છે એમાં તમે એમ કહો છો કે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જયેશભાઈ છે તે તમે માનો છો કે પાર્ટીમાં કોઈ શીર્ષ નેતૃત્વની મંજૂરી લીધા વગર આ ચૂંટણી લડાઈ છે? ના, મંજૂરીની કે મંજૂરીની વાત જ નથી. એકવાર મેન્ડેટ નીકળો તો નાના કાર્યકર્તા માટે અને મોટા કાર્ય. અહીંયા હું તમને એમ કહું છું કે અહીંયા કોણ કોંગ્રેસના આગેવાન ઈ કયો ને, અહીંયા કોણ કોણ છે? અહીંયા ડાયાભાઈ પીપળિયા છે, પીરજાદા સાહેબ છે, પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે. આ બધા કોંગ્રેસનું કામ તમે પડધરીના કાર્યકર્તાઓને પૂછી લો ને, કે અત્યારે ચાલુ ગઈ ચૂંટણી. ડાયરો હંપીને, હા, હાઉ ડાયરો હંપીને આમાં જલસા ગાંઠિયા ખાઈને ઈલું ઈલું કરવાનું. અને પાટીલ સાહેબે ઈલું ઈલું કર્યું એ કોઈને ગમતું નથી, એટલે બધા બડાપા કાઢે છે. ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે કે બાબુ નસીદ છે કે જેઓ સહકારી આગેવાન છે, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થઈ હતી તે જ કાર્યવાહી હવે જયેશ રાદડિયા વિરુદ્ધ પણ થાય, જેમ કે તેમને આ અન્યાય થયો હતો. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.